પાર્વતીબેન મહેશભાઈ મકવાણા, હાથણી વિસ્તાર, નવાગામ ગેડ, રેલવે સ્ટેશન પાછળ સમસાઈન પાસે રસ્તો હે, રોડ સીધો આવે. એ રોડ ચોમાસામાં બહુ તકલીફ પડે. છોકરામાં નાના છોકરા ચોમાસામાં માંદો હાજુ થાય તો અમારે કેમ લઈને જવું? અત્યારે પાણી તો આવતું જ નથી. હવે ટાંકો આવે તો 10 દિવસે ટાંકો આવે છે. પાણી કેમ હલાવવું આમાં? હજી તો શિયાળામાં એટલું પાણી આવે, ઉનાળામાં તો અમે હાંડે પાણી બાયું આવી જાય છે. તો પાણી કેમ અમારે ભરવું? છોકરા નાના પાણી હાથમાં આવે ના આવે તો શું કરવાનું થાય છે? તમે વોટ આપો છો? વોટિંગ કરો છો ને? હા, વોટિંગ તો કરી જ છે, પણ અહીંયા સરપંચ કઈ ધ્યાન દેતો નથી તો શું કરવાનું થાય? પહેલા પાણી કેવી રીતે આવતું? પેલા અમે ખાડો હતો ને, ખાડામાં પાણી આવતું, વાટકે પાણી ભરતા. 10 વર્ષથી હું પૈણી નહીં, તો 10 વર્ષમાં આવે તો પાણી તો ભરતા. લાઈન હતી, લાઈન તો બંધ થઈ ગઈ. પાણી હવે ટાંકા ચાલુ કર્યા. રચનાબેન ટાંકામાં આવે, 10 દિવસે ટાંકો આવે તો હવે શું કરવાનું થાય? હવે બીજી સુવિધા લાઈટો શિયાળો હોય ત્યાં સુધી લાઈટ જાય નહીં. ઉનાળો આવે લાઈટ હોય જ નહીં અમારે. વરસાદમાં તો પાણી ગોઠણ પાણી હોય રસ્તામાં, તો હાલવું કેમ? છોકરા ભણાવવા તો મૂકવા તો જવા ને, હાલીને બાયું મૂકવા કેમ જાય? તો ઘરના માણસ ગામ છે અને અમારે પાણીની બહુ જ તકલીફ પડે છે અહીંયા. અમે પહેલે અમારે નર્મદા નદીનું પાણીની લાઈન આવતી હતી, અમારે મીઠું હતું પાણી, ત્યારે અમે દુઃખી નહોતા. ને હવે અમારે ટાંકા આવે છે તો અમારે ટાંકાનું 10 દી આવે, 15 દિવસે આવે, તો અમારે પાણી પૂરું પડતું નથી. હવે આવા પાણીના અહીંયા કે વાડી વિસ્તારવાળા બધાય પાણી ભરી જાય તો પાણીના વિસ્તારમાં કોઈને ના પડાય. તો અમારે પાણીનો ટાંકો તો 2 દી 3 દિવસે હાલતો નથી. અને એક ટીપડો પાણી અમને મળે તો ટીપડો કાંઈ 8 દિવસ 10 દિવસ હાલે પીવાનું પાણી. અમને નર્મદા નદીનું પાણી અમારે જોઈશે, અને તોય મીઠું પાણી. અને ટાંકાનું પાણી આવે છે તો એકલું ગટરનું આવે છે, એકલું મોરું પાણી આવે છે. પીવામાં નથી અમને ફાવતું. ખીચડી ભાત અમારા લાલ થઈ જાય છે એવું ટાંકાનું પાણી આવે છે. એટલે અમે અમારા છોકરા બધા એવા દુઃખી થાય છે પાણીમાં, અમે બધા દુઃખી થાય. અમારે પાણીની સગવડતા જોઈશે, નર્મદા નદીની લાઈનની. સમજા? બોલો. મારું નામ લાભુબેન સરવઈ, અમે હાથણી વિસ્તારમાં રહી, નવી સમસાન પાછળ. અમારે પાણીની એટલી તકલીફ છે કે પાણીના ટાંકા આવે ને અમને પૂરા પડતા નથી. 8 દીએ 10 દીએ 15 દીએ ટાંકા આવે છે, પણ અમે જો હોય ના હોય મજૂરી ગયા હોય અમે તો પાણી ભરે કોણ? છોકરા ગયા હોય સ્કૂલે બધાય, એટલે સ્કૂલેથી બિચારા સાંજે બધાય આવે એટલે પાણી પીએ કેવી રીતના? ટાંકા આવે તો ટાંકો ઠલવીને વયો જાય. ઘરે હોય એ બધાય છોકરા હોય, કોઈ કાંઈ છે તો એ ભરે બધાય, બાકી અમને પાણી મળતું જ નથી. અમારે આ સમસ્યા છે ને દૂર કરવી છે પાણીની. અમને ટાંકા નથી જોતા. અમારે પાણીની જો લાઈન પડતી અમારે હતી જ લાઈન, એ લાઈન બંધ થઈ ગઈ છે અમારે, એટલે અમારે લાઈન જ જોઈ. જો એ તમારાથી થઈ શકે ને તો અમને લાઈન દો. અમારા ટાંકા જોઈએ જ નહીં, ટાંકા બંધ કરાવી દો. અમને આ 4 નંબરના વોર્ડમાં અમે આવી પણ કોઈ કાંઈ ધ્યાન દેતા નથી અમારા માટે. અમે કેટલી અરજી કરી છે પાણી માટે, કોઈ ધ્યાન દેતું જ નથી અમારે પાણી માટે. હા બધા કહે કે હા તમે આવો, આ થઈ જશે ઓલું થઈ જાય, અમને કોઈ પાણીમાં ધ્યાન દીધું નથી હજી સુધી. અમે અહીંયા અમે 500 થી 600 માણસ રહી, પણ એટલા પાણી વાકે દુઃખી હોય બધાય. ટાંકા આવે છે ને 8 વર્ષ થયા તો તેદુના એટલા દુઃખી હોય પાણી વાકે. કોઈને મળ્યું ના મળ્યું, કોઈ મોરું પીએ, કોઈ આ તે હંધું એ રીતે, કોઈ વેચાતું બિચારા લઈ આવે. ન ફાવતું હોય તો શું કરે? પાણી વાકે ખીચડી આ તે કોઈને ન ફાવતું હોય, કોઈને કાંઈ આ કોઈ ઝાડા થઈ જાય, કોઈ કાંઈ છે તો કેવી રીતના પાણી પીવું? અમારે હંધાઈને એ પ્રોબ્લેમ, કોઈને પેટની તકલીફ થઈ જાય, કોઈને પથરિયું થઈ જાય છે. આ જ રીતે અમારે બધાને હાયલું આવે પણ કોઈ કાંઈ ધ્યાન દેતા નથી. જો તો અમને હે ને ઘરે નળ દો, તમારાથી થઈ શકે ને તો નળ જ દો. અમે આવી ને 4 નંબરના વોર્ડમાં મતદાણે અમે મતદાન છે ને તમને, એટલે અમને ઘરે નળ દો. પાણીની સમસ્યા અમારી દૂર કરો. ટાંકામાં નથી જોતા. ઉનાળામાં એમાં હવે ઉનાળો આવ્યો ને એટલે અમારે લાઇટ હિસ્સે જ નહીં કોઈ દી. અમારે એ સમસ્યા લાઇટની મોટી છે પ્રોબ્લેમ. એક રસ્તા વાકે હેરાન અમે, એ એટલા હેરાન છે રસ્તા. જો ચોમાસામાં નદી આવે એટલે છોકરા કોઈ નિશાળે કે ક્યાંય જઈ ન શકે અમારે, કે રસ્તો એટલો ગાઢ. જામનગર શહેરને અડીને નવા ભળેલું વિસ્તાર છે, હાથણીબંધ વિસ્તાર છે, જે વોર્ડ નંબર 4માં આવે છે. વોર્ડ નંબર 4માં આવતો વિસ્તાર શહેરની હદની બહાર અને વાડી વિસ્તાર વચ્ચે થઈને છેડા ઉપર આવેલો હોવાથી પાણીનું કોઈ નેટવર્ક હાલમાં નથી ત્યાં. ને ત્યાંની વસ્તીને હાલે ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે. ને નળ વાટે પાણી આપવા માટે એસ્ટિમેટ બનાવવામાં આવેલ છે, ને જેની ગ્રાન્ટ માટે મૂકવામાં આવેલ છે.
ગ્રાન્ટ મળીએથી આ વિસ્તારને પણ નળ વાટે પાણી આપવામાં આવશે.